સિવાય બીજા બેસજો, આ મીડિયાના મિત્રો છે એમને લાઈવ કરવા દેજો. આપણી વાત દેશ અને રાજ્યમાં પ્રસારિત કરવા માટે મીડિયા મિત્રો ખડે પગે ઉપસ્થિત છે, એમને ઉતારી લેવા દેજો. આજના ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની જનસભામાં ડભોઈના પણસોલી ખાતે અહીં મંચસ્થ ઉપસ્થિત મારા સાથી મિત્ર, વિદ્યાર્થીઓના નેતા અને યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા, સાથે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા હિરેનસિંહ સિંધા, સાથે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાનો, આજના કાર્યક્રમની આયોજન કરનારા મારા સાથી મિત્ર એવા મહેશભાઈ તડવી, બાલુભાઈ તડવી, પંકજભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, સામે બેઠેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, સૌને મારા લાખ લાખ જોહાર કરું છું, સૌને મારા વંદન કરું છું. સાથીઓ, આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે બંધારણ સભાના આપણા આદિવાસી સભ્ય, જેમને ક્રાંતિકારી જયપાલસિંહ મુંડા કહેવામાં આવે છે, જયપાલસિંહ મુંડાનો 123મી જન્મ જયંતિ છે. સાથે સાથે સાવિત્રીબાઈ ફૂલે, જેમણે સમાજ સુધારક તરીકે મહિલા અધિકારોની વાત કરી, મહિલાઓની શિક્ષણની વાત કરી, એમની પણ આજે જન્મ જયંતિ છે. ત્યારે મંચસ્થ ઉપસ્થિત અહીંયા તમામ આગેવાનો વતી આ એમની જયંતિને લાખ લાખ આપણે જોહાર વંદન કરીએ છીએ. આગળના વક્તાઓએ તમામ વાતો કરી છે, ત્યારે હું વધારે સમય નથી લેવાનો. 5-7 મુદ્દાઓ છે, 5-10 મિનિટ બોલીને તમારી સાથે અહીંથી વિદાય લેવાનો છું. ત્યારે આગળના વક્તાઓએ કીધું કે અહીંયા તો ખૂબ મોટા કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે. ત્યારે સાથીઓ, 30 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીને લાવવાવાળા કોણ? લાવવાવાળા કોણ? ભાજપને અત્યાર સુધી મત આપવા વાળા કોણ? આપણે 5 વર્ષ સુધી પીવાના પાણીની રજૂઆતો કરવા જઈએ છીએ, રસ્તા નથી સારા એની રજૂઆતો કરવા જઈએ છીએ, આંગણવાડી નથી એની રજૂઆતો કરવા જઈએ, શિક્ષક મૂકી આપો એની આંદોલન કરવા જઈએ, યુવાનોને રોજગારી મળે એના આંદોલન કરવા જઈએ. અને જ્યારે ચૂંટણી આવે, અહીંયા આપણા વિસ્તારમાં એક જમણવાર રાખી દે, દાળ ભાત શાક ને પૂરી ખવડાવી દે, એટલે આપણા લોકો જાયને કમળનું બટન દબાવી આવે. બધી તકલીફો ભૂલી જાય, બધી સમસ્યાઓ ભૂલી જાય, બસ એક દિવસ જમણવારમાં જઈને જમી લેવાનું. કોઈ હારા નેતા આવે ને હારું હારું ભાષણ કરી દે, વાયદા કરી દે, એટલે આપણા જ લોકો જઈને બટનો દબાવી આવે. સાચી વાત છે કે ખોટી વાત છે? બધાએ કર્યું છે ને આવું? હવે ખબર પડી ને શું થાય તે? પડી ને ખબર શું થાય તે? પડી ગઈ ને? હવે દબાવશો? પાછળ વાળા બોલતા નથી ભાઈ, દબાવવાના તો હા કહી દો. હજુ લાવવાના? તમે જોઈ લો, નર્મદા પરિયોજનાની ડેમ બન્યો, આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા. આ સરકારે આપણા લોકોને એવું કીધું કે જે પણ લોકોના ગામો અહીંયાથી વિસ્થાપિત થાય છે એ લોકોને જમીન સામે અમે જમીન આપીશું. એક પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી રોજગારી આપીશું. સિંચાઈનું પાણી એમને ખેતરમાં મફત આપીશું. એમને ખેતીવાડીની વીજળી મફત આપીશું. એમના ગામમાં મંદિર બનાવી આપીશું. એમના ગામમાં એક બાગ બનાવી આપીશું. એમના ગામમાં એક દવાખાનું બનાવી આપીશું. એમના ગામમાં છોકરાઓને રમવા માટે એક મેદાન બનાવી આપીશું. અને આજ દિન સુધી એ લોકોએ આપણને આપ્યું. આજે આપણા કોઈ વ્યક્તિ ગામમાં મરણ પામે છે
એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ સ્મશાન સુદ્ધા આ લોકોએ આપણને આપ્યા નથી. સાચી વાત છે કે ખોટી વાત છે? સ્મશાન માટે આજે ઝઘડા થાય છે, એમને દફન વિધિ કરવા માટે જગ્યા માટે ઝઘડા થાય છે. તો હજુ ભાજપને લાવવા માંગો છો? હજુ ભાજપને લાવવા માંગો છો? એટલે જ અમે તમારી વચ્ચે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સ્ટેજ પર બેઠેલા નેતાઓ તમે જોઈ લો, આમ આદમી પાર્ટીના જોઈ લો, તમે અમારા સાયાબેન પાઠકને જોઈ લો, અમારા જિલ્લા પ્રમુખ હિરેનભાઈ સિંધાને જોઈ લો, અમારી સાથે આજે જોડાયેલા સુનિલભાઈ ભુવાજીને જોઈ લો. અમારા તમામ આગેવાનો તમારા કામ કરવા માટે થનગની રહ્યા છે, તમારા માટે અવાજ બનવા થનગની રહ્યા છે. બસ તમારો સહકાર જોઈએ. જો તમે આવનારા તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશો, તમારામાંથી તાલુકા જિલ્લા પંચાયત લડશો અને જીતીને આવશો, તો આવનારા દિવસોમાં તમારા વિકાસના કામ થશે થશે ને થશે. એમાં કોઈ બેમત નથી. ત્યારે એના માટે અમે તમારી વચ્ચે આવ્યા છે. અમે તમને આહવાન કરવા આવ્યા છીએ. હવે કોઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંબંધ શરમ છોડી દો. તમે આવી જાઓ, આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર બનો, લડો, જીતો, તાલુકાના પ્રમુખ બનો, નગરપાલિકાના પ્રમુખ બનો અને આપણા લોકોના કામ કરો. એની વાત કરવા માટે અમે આવ્યા છીએ. સાથીઓ, તમે બધા જાણતા છો, આઝાદીના 78 વર્ષ થયા, પણ આજે પણ આદિવાસી સમાજ અનેક મુદ્દાઓથી સરકાર સામે જાય છે, બેસે છે, રજૂઆત કરે છે, પણ સરકાર આપણને ખાલી મત બેંક તરીકે ઉપયોગ કરે છે. આજે તમે જોયું હશે, અમારે ત્યાં વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં ડેડિયાપાડામાં આ લોકોએ તમે જોયું હશે, નાસ્તાના નામે 2 કરોડ રૂપિયાના નાસ્તાના બિલો, 2 કરોડ રૂપિયા ચાના બિલો, 50 લાખ રૂપિયા પીવાના પાણી, 16 લાખ રૂપિયાનો એમની એમ્બ્યુલન્સમાં ડીઝલ, 2 કરોડ ને 40 લાખ રૂપિયા એમના માટે ટોયલેટ, 7 કરોડ 71 લાખ રૂપિયા લોકો લાવવા માટે બસ વ્યવસ્થા, 15 કરોડનો ડોમ, મંડપ અને બેઠક વ્યવસ્થા. મને ત્યારે એ લોકો સામે અવાજ ઉઠાવવાની ફરજ પડી. એ પૈસા નરેન્દ્રભાઈ મોદીના ઘરેથી આવીને પ્રોગ્રામ કરતા, ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરેથી આવીને પ્રોગ્રામ કરતા, કે હર્ષભાઈ સંઘવીના પૈસાથી પ્રોગ્રામ કરતા, મનસુખભાઈ વસાવાના પૈસાથી પ્રોગ્રામ કરતા, તો આ ચૈતરભાઈને વાંધો નતો. હું તો કેમ છું, ભાજપના નેતાઓના ઘરેથી 100 કરોડ નહીં, તમે 200 કરોડનો ડેડિયાપાડામાં પ્રોગ્રામ કરો, આ ચૈતરભાઈ વસાવાને ફરક નથી પડતો. પણ તમે આદિવાસી બાળકોના પૈસા, તમે આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસાના તમે દિવાળી કરો, આદિવાસી વિદ્યાર્થીઓના કુપોષણ માટેની આવેલી ગ્રાન્ટની તમે તાયફાઓ કરો, તમે ત્યાંના આદિવાસીઓના આવાસ માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને દિવાળીઓ કરો. ત્યારે આ ચૈતર વસાવા સાખી નથી લેવાના. અને જે પણ લોકોએ ખર્ચા કર્યા છે, જે પણ લોકોએ આદિવાસી ગ્રાન્ટમાંથી ખર્ચા કર્યા છે, એવા એજ્યુકેટિવ એન્જિનિયર સતીશભાઈ મોદી હશે, કે નર્મદા કલેક્ટર સંજયભાઈ મોદી હશે, કે એ સાંસદ હશે, કે એમના વડાપ્રધાન હશે, અમે 1 રૂપિયાનો હિસાબ લઈશું અને એ રૂપિયા રિકવરી કરવા માટેની સરકારમાં ફરજ પાડીશું. ત્યારે આદિવાસી ગ્રાન્ટનો ઉપયોગ એમના વિકાસ પર્વમાં, વિકાસ મહોત્સવમાં, એમના અમૃત મહોત્સવમાં, એમના માર્ચ યુનિટીમાં, એમની ગૌરવ યાત્રામાં કરોડો ને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાઓમાં ઓરડા નથી, બાળકો ઝાડ નીચે ભણે છે. આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી બાળકો પીડાય છે, એમને બહાર લાવવા માટે એમના પાસે ગ્રાન્ટ નથી. આદિવાસી વિસ્તારોમાં જે ફૂડ બિલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, ફૂડ બિલ આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, એમના માટે સરકાર 4-4, 5-5 મહિના સુધી એ બિલ મંજૂર નથી કરતી. એમના માટે એમની પાસે ગ્રાન્ટ નથી. અને એમના મોદી સાહેબના કાર્યક્રમો કરવા માટે, એમના મંત્રીઓના કાર્યક્રમો કરવા માટે, એમના સીએમના કાર્યક્રમો કરવા માટે આદિવાસી બજેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી બજેટ અમે 1 પણ રૂપિયો કોઈને વાપરવા દેવાના નથી. સાથીઓ, આપણે જાગવું પડશે.
એ ચાહે કોઈ પણ નેતા હોય, અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય, કોન્સ્ટેબલથી લઈને પીઆઈ પીએસઆઈ થી લઈને આઈજી ડીઆઈજી સુધીના અધિકારીઓ હોય, બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે. બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે.